હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે આ બ્લોકમાં બનાવીશું આમળાની જેલી. મેં આમળાને આ 2 થી 3 વખત ધોઈ લીધા છે અને કોરા કરી લીધા છે, બરાબર. અને હવે એને વરાળે વાફી લેશું. અડધો કિલો જેવા આ આમળા હશે, એને વરાળે આપણે વાફી લેશું. આ આમળા આમ વાફવાથી એની ગુણવત્તા જળવાઈ રહે છે અને સરસ મજાના સોફ્ટ થઈ જાય છે. જે એના પોષક તત્વો હોય છે તે આમાં જળવાઈ રહે છે. આમળા તો ખાવાથી ખૂબ જ ફાયદા થાય છે. આમળા બફાઈ ગયા છે, સરસ મજાના વરાળે કેવા સરસ થઈ ગયા છે. જો આપણે આમ દબાવીશું ને તો તરત જ એનું ઠળિયું આમ નીકળી જશે અને કળીઓ બધી નોખી પડી જશે. જો આ આમળા સરસ મજાના બફાઈ ગયા છે, એકદમ સોફ્ટ થઈ ગયા છે. હવે એને આપણે મિક્સરમાં ક્રશ કરી લેશું. ચલો આપણે બનાવીશું જેલી. જો આમળા સરસ મજાના ક્રશ થઈ ગયા છે. ક્રશ એવી રીતે કરવાના કે આપણે એમાં જરાય પણ પાણી નાખવાનું નથી. હવે આપણે બનાવીશું જેલી. એક બાઉલ લીધું છે, હવે એમાં નાખીશું આપણે આમળાનું ક્રશ કરેલા આમળા. ગેસ ચાલુ કરીશું. એમાં થોડુંક આપણે ઘી નાખીશું. ઘી નાખીશું એટલે એમાં ચોટે નહીં. તો એને સતત ને સતત હલાવ્યા કરવાનું છે આપણે. હવે આમળામાં બીજું શું શું જોશે આપણે જોઈ લઈએ. કે આમળામાં એક ખાંડ છે, ગોળ છે, આદુ છે અને કાજુ છે અને આ રવો મેં લીધો છે અને આ લીંબુ છે અને આ થોડુંક ડ્રાયફ્રૂટ છે અને એલચીનો પાવડર પણ છે. ચલો આપણે હવે સ્ટાર્ટ કરીએ. એમાં અડધા બાઉલ જેવી ખાંડ નાખીશું. હવે એને સતત હલાવ્યા કરશું. સરસ મજાનું સતત ને સતત હલાવ્યા કરવાનું છે. ખાંડ પીગળે નહીં ત્યાં સુધી હલાવ્યા રાખવાનું. જોયું, આવી રીતે નાના નાના લુવા કરી આવી રીતે શેપ આપી દીધો છે મેં. આવી રીતે શેપ આપી પછી ટ્રેમાં મૂકી દઈશું. આ ખાંડનો પાવડર છે એમાં ચીપકે નહીં, એટલે આપણે છોકરાઓને ખાવામાં પણ મજા આવે. લોલીપોપ જેવું લાગશે અને જેલી જેવું પણ લાગશે. છોકરા સરસ મજાના ખાશે. અને માથે ડેકોરેટ થોડું કરીશું આપણે કાજુનું. આવી રીતે કરી સરસ મજાનું જો આવી રીતે મેં એક પછી એક ગોઠવી દીધા છે. ચલો આ જેલી બની ગઈ છે. જુઓ, ચોકલેટ જેવી સરસ મજાની આ જેલી વિટામિન સી થી ભરપૂર. આ બાળકો ખાવા માટે ખૂબ જ ઉપયોગી છે. આ મુરબ્બા તરીકે પણ ઉપયોગી છે. જુઓ, આ બાળકોને લંચમાં પણ ભરી શકાય છે. થેપલા, પરોઠા જોડે ખાઈ શકાય છે. જય શ્રી કૃષ્ણ.